ગુડ મોર્નિંગ. આજે આપણે જોઈશું ધોરણ 12 યુનિટ નંબર 9 કુદરતી સંસાધન, જેનો પેટા ટોપિક છે જળ સંસાધન. આપણે જાણીએ છીએ કે જળ અથવા પાણી છે એ દરેકે દરેક વ્યક્તિ સાથે સંકળાયેલી રોજિંદા જીવનની આવશ્યક જરૂરિયાત છે. તો જળ પ્રાપ્તિ છે અથવા જળ આપણને ક્યાંથી મળે છે એ આધારે જળ પ્રાપ્તિના સ્ત્રોત છે. જળ પ્રાપ્તિ સ્ત્રોત 3 છે: વૃષ્ટિ જળ, 2 પૃષ્ઠીય જળ અને 3 છે ભૂમિગત જળ. એક પછી એક આપણે ત્રણેયનો પરિચય મેળવીશું. સૌથી પહેલાં જોઈએ વૃષ્ટિ જળ. કે વૃષ્ટિ જળ એટલે ખાસ કે વૃષ્ટિ એટલે કે વરસાદ, કે જે વરસાદ દ્વારા પ્રાપ્ત થાય છે વૃષ્ટિ જળ. પરંતુ અહીંયા આપણે નોંધવું એ રહ્યું કે વરસાદ અને હિમવર્ષા દ્વારા છે આપણને જળ પ્રાપ્ત થાય છે. એ વરસાદનું અથવા વૃષ્ટિનું અલગ અલગ સ્વરૂપ હોઈ શકે. આગળ જોઈએ કે વિશ્વમાં સૌથી વધારે વરસાદ ક્યાં જોવા મળે છે. તો વિશ્વમાં સૌથી વધારે વરસાદ ગુઆના હવાઈ ટાપુઓ પર, અને એ જ રીતે ભારતમાં સૌથી વધારે વરસાદ મેઘાલયમાં જોવા મળે છે. અને એ આપણે અગાઉથી ભણતા જ આવીએ છીએ કે મેઘાલયનું કયું સ્થળ, તો કે ચેરાપુંજી. તો જેવી રીતના સૌથી વધારે વર્ષા અથવા વૃષ્ટિ જળ ધરાવતા વિસ્તારો છે, એવી રીતના સૌથી ઓછો વરસાદ અથવા વરસાદની અછત ધરાવતા દેશો પણ છે, જેમાં છે ચીલી, લિબિયા, સુદાન, નામીબિયા. આ દરેકે દરેક એવા સ્થળો છે કે જે મોટાભાગે રણ વિસ્તાર અથવા તો એવા વિસ્તારમાં આવ્યા છે કે જ્યાં જંગલોનું પ્રમાણ ઓછું છે, જેને કારણે વરસાદ છે એનું પ્રમાણ પણ કેવું છે, ઓછું. ભારતમાં જોઈએ તો ભારતમાં 2 વિસ્તારો એવા છે જ્યાં વરસાદ વધુ પડે છે બીજા પ્રદેશના પ્રમાણમાં. એમાં છે સૌથી પહેલાં ભારતમાં પૂર્વોત્તર વિસ્તાર, એટલે કે આપણા 7 સિસ્ટર રાજ્યો, જેમાં અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા વગેરે. ત્યારબાદ છે પશ્ચિમ ઘાટ, કે જે મુંબઈ, કેરળ, કર્ણાટક, આ જે અરબ સાગરના કિનારાના વિસ્તારો છે એ આપણો પશ્ચિમ ઘાટ છે. તો આ દરેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ છે એ આપણા ભારતમાં અન્ય પ્રદેશો કરતાં પ્રમાણમાં સારો હોય છે. વિશ્વના કેટલાક દેશોનું અર્થતંત્ર માત્ર વૃષ્ટિ જળ આધારિત હોય છે. વિશ્વના ઘણા બધા દેશો એવા છે કે જે પાણી સંગ્રહ કરી શકતા નથી, ખાસ કરીને રણ વિસ્તારો અથવા તો ઓછો વરસાદ પડે છે એવા વિસ્તારો. તો ત્યાં માત્ર વરસાદનું પાણી છે એના જ આધારે ખેતી, ઉદ્યોગ, પશુપાલન થાય છે. તો ટૂંકમાં કહી શકાય એ દેશનું અર્થતંત્ર છે એ માત્ર વૃષ્ટિ જળ આધારિત રહી છે. ત્યારબાદ આપણે જોઈએ પૃષ્ઠીય જળ અથવા સપાટી જળ. કે વૃષ્ટિ જળ જ્યારે જમીન પર આવે છે ત્યારે પૃથ્વીની સપાટી પર આવે છે, ત્યારે જે સંગ્રહ પામે છે, સપાટી પર સંગ્રહ પામેલા જળને આપણે પૃષ્ઠિ જળ કહીએ છીએ. પણ કોની સપાટી? પૃષ્ઠિ જળ વાત કરીએ તો એ પૃથ્વીની સપાટી પર સંગ્રહ પામેલા જળને પૃષ્ઠિય જળ કહે છે. જેમાં આપણે જોઈએ નદી, તળાવ, સરોવર વગેરેમાં જે સંગ્રહ થાય છે એને પૃષ્ઠિય જળ કહી શકાય. સપાટી જળ અર્થવ્યવસ્થા અને પારિસ્થિતિક તંત્રને જાળવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કે આપણે અગાઉ પણ વાત કરી કે વૃષ્ટિ જ્યાં વધારે હોય એના આધારે છે દેશના અર્થતંત્રની ગણના થઈ શકે છે. તો એવી જ રીતના છે પૃષ્ઠિય જળ કેમ ઉપયોગી છે? કારણ કે એ જ જળ એવું છે જેને આપણે સૌથી પહેલાં ખેતી ઉદ્યોગ માટે ઉપયોગમાં લઈએ છીએ. કારણ કે વરસાદમાં વરસેલું જે પણ પાણી છે અથવા જળ છે એ દરેક ઉપયોગી બનતું નથી. મોટાભાગનું પાણી નદી વાટે કે ઝરણા વાટે છે સમુદ્રમાં ભળી જાય છે. તો આ ખાસ કરીને નદી, તળાવ, સરોવરમાંથી જે જળ મળે છે એ આપણા માટે ખૂબ જ ઉપયોગી કહી શકાય. અર્થવ્યવસ્થા માટે તો ઉપયોગી છે, પણ પારિસ્થિતિક તંત્ર માટે પણ. કે ધોરણ 11માં આપણે ભણી ગયા પારિસ્થિતિક તંત્ર છે એ કોઈ પણનું હોય છે, કે નદી હોયનું, તળાવનું, સમુદ્રનું, સરોવર. પારિસ્થિતિક તંત્ર એટલે શું? તો કે કોઈ પણ પ્રદેશ છે, ભૂમિભાગ, ત્યાં
સજીવ અને નિર્જીવો એકબીજા સાથે જોડાયેલા હોય છે એને પારિસ્થિતિક તંત્ર કહી શકાય. જેમ કે પાણી છે, કોઈ સરોવરનું પારિસ્થિતિક તંત્ર કહીએ તો એમાં શરૂઆત કરીએ પાણીથી લીલ, નાની વનસ્પતિ, માછલીઓ, એને આધારે નભતા અન્ય પ્રાણીઓ, તો આ બધા મળીને પારિસ્થિતિક તંત્રનું નિર્માણ કરે છે. તો એ પારિસ્થિતિક તંત્રને જાળવી રાખવામાં પણ છે આ પૃષ્ઠજળ અગત્યની ભૂમિકા ભજવે છે. એ પ્રમાણે જોઈએ તો વિશ્વમાં સૌથી વધારે પૃષ્ઠજળ કોણ ધરાવે છે અથવા કયો દેશ ધરાવે છે? તો એમાં નામ આવશે USA, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. એની પાસે આપણે જોઈએ કે USA અને કેનેડાની સરહદ કિનારે એક નદી આવી છે અને એની સાથે જોડાયેલા છે 5 સરોવરો, જેને આપણે અગાઉ પણ જોઈ ગયા છે કે સેન્ટ લોરેન્સ અને ગ્રેટ લેક્સ. કે સેન્ટ લોરેન્સ નદી જે 12માસી નદી છે એની સાથે 5 સરોવર જોડાયા છે જે વિશ્વમાં સૌથી વધારે પૃષ્ઠજળ જથ્થો ધરાવે છે. એ 5 સરોવરો આપણે યાદ રાખવા જરૂરી છે. એ 5 સરોવરના નામ આ મુજબ છે: સુપિરિયર, મિશિગન, યુરોન, ઇરી અને ઓન્ટારિયો, જેને આપણે ભૂગોળવિદો છે ગ્રેટ લેક્સ તરીકે ઓળખે છે. વાત કરીએ આફ્રિકાની, તો વિશ્વમાં સૌથી લાંબી નદી નાઇલ નદી છે અને આ નાઇલ નદી છે એ ઇજિપ્ત દેશમાંથી પસાર થાય છે. આમ જોવા જઈએ તો આફ્રિકાની જીવાદોરી કહી શકાય, કારણ કે આફ્રિકાના 8 દેશોને છે જળ સ્ત્રોત પૂરી પાડતી કોઈ નદી છે તો એ કઈ છે? નાઇલ નદી. ભારતમાં વાત કરીએ તો ભારતમાં ગંગા, સતલુજ, બ્રહ્મપુત્ર, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, મહાનદી વગેરે મોટી નદીઓ છે. અને આ દરેક મોટી નદીઓ છે એમાં જે જળ સ્ત્રોત છે એમાં ઉમેરો કરતી ઘણી શાખા નદીઓ પણ છે. શાખા નદીઓનું પણ મહત્ત્વ છે કે શાખા નદીઓ છે પોતાના ઝરણા વાટે છે આ નદીઓમાં જે પાણી છે એમાં શું કરે છે? વધારો કરે છે. તો માત્ર મુખ્ય નદીઓ જ નહીં પરંતુ શાખા નદીઓ છે એ પણ અગત્યની કહી શકાય. આપણે બોર્ડની દ્રષ્ટિએ અથવા તો પરીક્ષાની દ્રષ્ટિએ છે આજે નદીઓ છે એના કિનારે અથવા નદીઓ ઉપર બહુહેતુક યોજનાઓ અથવા ડેમ અથવા બંધ બનાવવામાં આવ્યા છે, જેને આપણે યાદ રાખવા જરૂરી છે કારણ કે નકશા પૂર્તિમાં એ પૂછાય છે. સૌથી પહેલાં કઈ નદી કિનારે કયો બંધ છે અથવા કઈ નદી પર કઈ બહુહેતુક યોજના છે? તો ગંગા નદી ઉપર છે તેહરી બંધ, જે આવે છે ઉત્તર ભારતમાં. સતલુજ નદી પંજાબ, હરિયાણામાં કયો બંધ છે? ભાખરા નાંગલ. મહાનદી ઓડિશા, બંધનું નામ છે હીરાકુંડ. નર્મદા નદી સરદાર સરોવર બંધ ક્યાં આવેલો છે? ગુજરાતમાં. કૃષ્ણા નદી દક્ષિણ ભારતમાં નાગાર્જુન સાગર બંધ. તો આવી રીતના અલગ અલગ બહુહેતુક યોજના અથવા અલગ અલગ બંધ છે એ અલગ અલગ નદીઓના પાણીને રોકી અને એ પાણીનો ઉપયોગ આપણે ખેતી, ઉદ્યોગ તેમજ જીવન વ્યવહાર માટે કરી શકીએ છીએ. સપાટી જળ સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક વિકાસ માટે પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કે સપાટી જળ જેમ વધારે છે એમ આર્થિક વિકાસ થશે, સામાજિક વિકાસ થશે અને આપણી સંસ્કૃતિનું પણ છે પોષણ થઈ શકે છે. ત્યારબાદ આપણે જોઈએ કે આગળ જોઈએ કે નંબર 3 પર જોઈએ કે ભૂમિગત જળ. કે ભૂમિગત જળ એટલે શું? તો ભૂમિગત જળ એટલે કે જે પૃષ્ઠીય જળ હોય છે અથવા તો વૃષ્ટીય જળ હોય છે એ પૃષ્ઠીય જળ ધીરે ધીરે ખડકોના સાંધા, છિદ્રો, તિરાડો કે ફાટો વડે છિદ્રાળુ ખડકોમાં એકત્રિત થાય છે તેને ભૂમિગત જળ કહીએ છીએ. કે ઘણા ખડકો છે એ પૃથ્વીની સપાટી પર એવા આવેલા હોય છે જે તૂટેલા હોય છે, એમાં છિદ્રો હોય છે, તિરાડો હોય છે, અથવા છિદ્રાળુ ખડકો છે એમાંથી ધીમે ધીમે પાણી છે એ નીચે જમીનના પેટાળમાં જાય છે, જેને આપણે ભૂમિ